પછી સિદ્ધરાજ કાકા મેલડી દુનિયામાં એક જ છે, પણ મેલડી કેવી હોય ને મેલડી કેવા કામ કરી જાય. આજનો જુનાગઢ અને જુનાગઢ ની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવડું મજેવડી કરીને ગામ, પણ ગામની માલપા સાહેબ ગામની વાર કરે 18 આલમ રે ખાઈ પીને મોજુના મારા કરે. સાહેબ ગરીબ જનું ઘર, ઘરમાં પહેરવા હારા કપડાય નહીં. દેવી પૂજક અને દુનિયામાં એમ કહેવાય કે દેવી પૂજક નું નામ ન લેવાય, એની મેલડી લાગી જાય. હું કામ લાગી જાય? એ જેણે મારી મેલડી ની આગળ ભક્તિ કરીને હાડ ને હોમી નાખ્યા સાહેબ. મેલડી નું એકવાર દુનિયામાં બની જવું પડે ને એકવાર એની સામે નમણો લગાડી દેવો પડે. એ મેલડી કે ગાંડા એકવાર દિવસ ઉગેર મને મેલડી ને માથું નમાવી દે, પછી સિદ્ધરાજ કાકા 24 કલાક કે 48 કલાક તમારું માથું ક્યાંય નમવા દે ને, એ તો મારી મેલડી નો કહેવાય, મારી મેલડી નો કહેવાય. આવડા મંજેવડી ગામમાં સાહેબ કાળીઓ કરે દેવી પૂજક કરીએ. પોતાના સાહેબ સંતાનમાં એકની એક દીકરી, પોતાના ઘરે ટકનું હોય તો ટકનું ન હોય, આવી ગરીબાઈ. પણ સાહેબ મારી મેલડીના ભજનને, મારી મેલડીના નામને કોઈ દી જીભાનમાંથી ભૂલ્યો નથી. અને સાહેબ જ્યારે દુઃખ તમારા ઘરે આવે ને, કોઈની હાંકળ ખકડાવી ન, કાલ તારા ઘરે હું આવવાનું છું. એ ગુમડું થયું હોય એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનાર કે ખબર ન પૂછનાર એની વેદના ન જાણે સાહેબ. આવડા કાળિયા દેવી પૂજકના સંતાનમાં એકની એક દીકરી સાહેબ. વાત કરતા વાર લાગે, દીકરી સાહેબ ઉંમર લાયક થઈ, જેનો સંબંધ મિત્રો વિસાવદરમાં કર્યો. લગ્ન ને ખાલી 15 દિવસ આડા છે. એક દી રાતના 12 વાગે પોતાના ઘરેથી બાઈ એટલું બોલી, સ્વામીનાથ, સ્વામીનાથ આપણા ઘરમાં ખાવા ખોરી જાયરે નથી, આપણે આ દીકરીના આણામાં હું આપશું. પણ ગરીબડો માણસ સાહેબ પોતાની પત્નીનું રૂડું મનાવવા એટલે કીધું, સાંભળ્યું? રાતના 12 વાગ્યા છે, હુઈ જા. એ આપણા કંડિયામાં બેઠીને મારી મેલડી રસ્તો કરશે, હુઈ જા બાપ, હુઈ જા બાપ. પોતાના ઘરેથી બાઈને હુવરાવી દીધી. કાળિયો દેવી પૂજક ક્યાં ગયો? જ્યાં પોતાની બાપની દેવીનો જે મઠ હતો ને, મઠમાં જઈને મારી મેલડીને 3 અગરબત્તી કરીને એટલું કીધું, મેલડી, મેલડી મારે તો કાકાય નથી ને કુટુંબય નથી, અને મારી રૂપિયા વાળા હોય ને
એને એના રૂપિયાનો પાવર હોય, ભાઈઓ વાળા હોય એને ભાઈઓનો પાવર હોય. મારી મેલડી વગડામાં એકલું ઝાડવું ન હોય તે તો મને કાળિયાને એકલો બનાવ્યો, કાળિયાને એકલો બનાવ્યો બાપ. કાળિયાની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો આંગુડાની ધાર પડી ને એમાંથી એક આંગુડું મારી મેલડીના ફળાની માથે પડ્યું ને મારી મેલડી ભાગી ગઈ બાપ. કાળિયાને એટલું કીધું, કાળિયા કાળિયા તેજને ટપરા ન હોય મને મેલડીને જગાડે નહીં બાપ. કાળિયા મને ભૂતેલી નાગણીને જગાડાય નહીં બાપ, જગાડાય નહીં બાપ. મારી મેલડી મારી આવડી મોટી ઉંમર થઈ ને તારી પાસે કોઈ દી કાઈ નથી માંગ્યું. મારી મને ખબર છે હું ગરીબ છું પણ તારી પાસે કોઈ દી કાઈ માંગ્યું નથી, જિંદગીમાં કોઈ દી માંગી છે. અને સિદ્ધરાજ કાકા દેવને ખબર હોય કે તમને શું દેવું તમારી પાસે હું લેવું, એની પાસે કાઈ માંગવાનું ન હોય. એક કવિ કે મારા બે હાથ ફેલાવું તો દેવ તું દૂર નથી પણ હું માંગુ તું આપી વાત મને મંજૂર નથી. તારી પાસે હું માંગુ મારી. અને તેદી મારી મનની જાણવા વાળી મારી મેલડી એટલું બોલી, કાળિયા કાળિયા તારી દીકરીના લગ્ન કરવા છે એટલી જ વાત છે ને તો મારી લગ્ન તો કરવા છે પણ મારી પાસે મુઠ્ઠી જાયરે નથી, કેમ કરું મારી. કાળિયા કાલ ગામમાં જા અને જો તને જાતો વાળું કરિયાણું ભેગું કરી દઉં ને તારી મેલડી કરી દઉં છું. વાત બહુ લાંબી છે, વાત કરતા વાર લાગે, ટૂંકમાં વાત લઈ. સાહેબ વિસાવદર માંથી જાડેની જાન આવી. કાળિયાએ દીકરીને તો પરણાવી દીધી, મારી મેલડીએ ટાણું તો હાથવી લીધું. અને મિત્રો જિંદગીમાં બે પ્રસંગ એવા હોય, જિંદગીમાં એક જ વાર આવે, બીજી વાર ન આવે. એક બાપનું બારમું અને દીકરીની અઘેણી એક જ વાર આવે સિદ્ધરાજ કાકા. અને એની માટે તમે જેટલું કરો ને જેટલું આપો ને સાહેબ ઓછું પડે. થોડો સમય વીત્યો, 6 મહિના વીત્યા ને ત્યાં તો વિસાવદર માંથી કંકોત્રી લખીને આવી કે મજેવડી ગામમાં રહેતા કાળુભાઈને માલુમ થાય કે તમારી દીકરીને હારા દિવસ છે, આ દિવસેના વારે શ્રીમંતનું તાણું હાચવવાનું છે. કાગળ હાથમાં જાયલો ને કાકા ત્યાં તો માણાનો હાથ ધ્રુજવા માંડ્યો. હું કામ કે હજી લગ્ન કર્યા એને 6 મહિનાના માણા વીત્યા છે. મારા ઘરમાં જે ભીતડામાં ખીલીઓ હતી ને ખીલીઓ આણામાં આપી દે. હવે શ્રીમંત કેમ કરીશ બાપ, કેમ કરીશ બાપ. સાહેબ દીકરીના શ્રીમંતને 2 દિવસની વાર રહીને પાછો દેવી પૂજકી માતાજી મેલડીના ફળાની આગળ જઈને કહેવા મળ્યો, મારી મેલડી રૂપિયા વાળાના કેસ હોય ને એ તો હાઈ કોર્ટ સુધી વ્યાજાય માડી, પણ મારી જેવા લાખ ભિખારીના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ, તારી કોર્ટમાં હોય બાપ. પાછી મારી મેલડી બોલી, મારા કાળિયા
કાળિયા એકવાર તો મેં તારો પ્રસંગ હાચવી દીધો, મારી એકવાર લાજ રાખી, આ બીજી વાર મારી દીકરીની અઘેણી કહેતા શ્રીમંતનો જે કઈ ટાઈમ છે ને, મારી મેલડી એકવાર જો એને હાચવી લે ને, મારી મારા ચામડાની તને મોજડીઓ કરીને પહેરાવું ને, કોઈ મારી મેલડી તારું રોડ કોઈ દી ચૂકવી નહીં શકું બા. અને ત્યારે મારી મેલડી બોલી, કાળિયા કાલનો દિવસનો દી ઉગે અને જુનાગઢની બજારમાં હોની માજરની દુકાને મને મેલડીને અડાડે મેં કે હું તને તારી મેલડી કહું છું. કાળિયા મને મેલડીને તારો નવલખો હાર માણસ ને, તારા મનનું માંદળિયું માણસ ને, દાદા મને મેલડીને અડાડે મેલી આવી. જેને ગરીબાઈ કોઈ હોય એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. અને આજ જે કઈ આપણે લીલા પીળા ભરીને આપણી ગાડીઓ જે ધુવાડા કાઢે ને, એ તો સિદ્ધરાજ કાકા આપણા વડવા લઈ ગયા ને કઈક એના પૂર્ણ રથ હોય. સિદ્ધરાજ રબારીનું નામ ન લેવાય. હું કામ જેના બાપ હતા ને જીવા માત્રા સાહેબ, એનું નામ એવું હતું કે જીવા માત્રા બેઠા હોય ને, કદાચ ગમે એવા કાઠીના ડખા હોય ને, એકવાર જીવા માત્રા બેહે એટલે એમાં સમાધાન જ હોય. આપણું દુનિયામાં કાંઈ નથી સાહેબ. પણ દિવસ ઉગ્યો ને આવડો કાળિયો દિવસ ઉગ્યો એટલે આવડો કાળિયો દેવ પૂજક મારી મેલડીનું 3 ઇંચનું ફળું લઈને જુનાગઢની બજારમાં તો આવ્યો. હમણાં કીધું સાહેબ ગરીબ કોઈ દી જુનાગઢ નહીં જોયેલું. એક બાજુ એ હોની માજર દુકાનને અગરબત્તી કરીને હજી ગાડીએ બેહે નો બેહે, ત્યાં તો આવડો દેવી પૂજક છે ને એટલું કીધું, બાપા સાહેબ નો દેવી પૂજક સૌ તમારી દુકાનમાં આવું. ગરીબ હોય ને એને બીક લાગે હો, તમારી દુકાનમાં આવું. ભગવાનનું માણસ શેઠે એટલું કીધું, આવીને બાપા બેજા. વાત કરતા વાર લાગે, જે કઈ દાગીના જોતા હતા એ શેઠ ની પાસે જોખાવી અને તેની કાળિયો દેવી પૂજક એટલું બોલ્યો, શેઠ શેઠ મારી પાસે રૂપિયા નથી, પણ આલ્યો અમારી મેલડી છે ને એને અડાણે રાખો. સાહેબ જે હોના જોખવાનો લાગે કાંટો હતો ને, એમાં મારી મેલડી દેવનું ફળું મૂક્યું ને, ત્યાં તો હોની માજર શેઠ દુકાનમાંથી બહાર નીકળી ગયા. શું કામ? આ તો દેવી પૂજકની દેવ કહેવાય. હું ખાતી હોય, હું પીતી હોય. તેદી શેઠ બોલ્યા, લઈ લે કાળિયા તારી દેવીને લઈ લે, દેવીને લઈ લે. એ કાળિયા, એ કાળિયા, એ કાળિયા, કાળિયા તારી દેવીને લઈ લે, લઈ લે. પાછો બે હાથ જોડીને બોલ્યો, શેઠ શેઠ મારી દીકરીનું શ્રીમંતનો પ્રસંગ સાચવવાનો છે ને, જો તમને મારી માથે દયા આવે ને, તમને મારી માથે વિશ્વાસ આવે ને, 1-12 મહિના પૂરતા મને દાગીના બાકી આપશો. તેની શેઠના હૈયે મારી મેલની વહી ગઈ એટલું કીધું, કાળિયા કાળિયા તારી મેલડીનું ફળું લઈ લે, પણ મને પૈસા 12 મહિને આપી જાય હો. શેઠ આપી જાય. તમે મારી માથે વિશ્વાસ મૂકો ને, 12 મહિને તમારા પૈસા આપી જાય બાપ. દીકરીનો રૂડો શ્રીમંતનો પ્રસંગ હાચવો. પ્રસંગ હાચવે બે માણસ સાહેબ સંતોડ મહેનત કરવા માંડ્યા. હું કામ કે ઓલા શેઠે આપણી માથે વિશ્વાસ મૂક્યો તો ને, એનો સમય આપણે હાચવવાનો છે. એને આપણો સમય હાચવો, આપણે એનો સમય હાચવવાનો છે. પણ સિદ્ધરાજ કાકા કોઈ નો કરે એવું મારી મેલડી કરે, કોઈ નો આપે એવું મારી મેલડી આપે. એ શેઠ ને પૈસા દેવામાં 1 વર્ષમાં જે 15 દિનનો ટાઈમ બાકી રહ્યો ને, કાળિયાને એવી માંદગી ઘેરો લાગી, કાળિયો ખાટલામાંથી ઊભો નથી થતો.
15 દી માંથી 1 દી વીતો 2 દી વીતો 13 દી જ્યાં આડાર્યા ને રાતના 1 ના ટાણે મારી મેલડી કાળિયાને સપનામાં આવીને કીધું કાળિયા કાળિયા ભૂલી નથી ગયો કે ઓલા શેઠ ને તારે 1 વર્ષે પૈસા પાછા આપવાના છે મારી મેલડી હું ભૂલ્યો નથી પણ મારા શરીરમાં હવે એવી તાકાત નથી રહી મારી અને તેદી મારી મેલડી બોલી કાળિયા કાળિયા ઈ 12 મહિનામાં જ્યાં 2 દી આડા રહ્યા ને ત્યાં તારું મૃત્યુ થઈ જવાનું બાજુ તને મેલડી કેવા આવી છે તેદી કાળિયો બોલો મારી મેલડી કદાચ તો ઈ શેઠના પૈસા હું પાછા નહીં આપું ને અને મારી નાઈટ કદાચ મને જો કાળિયાના ભોમાં દાટી દેશે ને મારા હાડકાઈ નહીં હડે મારી મેલડી નહીં હડે મારી મેલડી સપનામાં આવી છું તો મને મારક બતાવતી જાને માડી હું મરી જાવ એની મને વિયાતી નથી એ જન્મોઈ જવાનો કુદરતનો તો ઈ કરમ છે પછી માણા ગમે ત્યાં મરવાનો તેદી મારી મેલની બોલી કાળિયા બીજું તો હું કાઈ નહીં કરું પણ તારા શરીરમાં એવી શક્તિ આપું કે શેઠની દુકાને જઈને મને મેલડીને પાછી અડાડે મેલડી મારા કાળિયા સાહેબ દિવસ ઉગ્યો પાછું મારી મેલડીનું ફળું લઈને કાળિયો ઉડ્યો સાહેબ દિવસ ઉગ્યો અને મારી મેલડી દેવને લઈને પાછો ઈ કાળિયો ઉડ્યો શેઠ ને જઈને કીધું શેઠ હજી શેઠ આરે વાત કરે નો કરે ત્યાં તો શેઠ રાજી થઈ ગયા હું કામ કે હજી પૈસા પૂરા થવામાં 2 દિવસની વાર છે અને મને પૈસા દેવા આવ્યો આ સાચો બોલો માણસ છે શેઠ તમારા પૈસા દેવા નથી આવ્યો પણ આજથી 2 દી પછી મારું મોત થઈ જવાનું છે આજે હું તમને મારી મેલડી દેવા આવ્યો છું શેઠ તમારા પૈસા મારાથી થયા નથી 2 દિવસની અંદર મારું મોત થઈ જવાનું છે આલ્યો આ મારી મેલડીને હાચવો અને શેઠ તમારી પાસે તો ભગવાનની દયાથી બધુંય છે આજથી 2 દી પછી મારા મજેવડી ગામમાં એકવાર આંટો મારવા આવજો કદાચ હું મરી જાઉં તો કાઈ કહેતો નથી પણ જો જીવતો હોય ને તો મારી મેલડી મને પાછી દઈ દેજો બાર પાછી દઈ દેજો બાર પાછી દઈ દેજો બાર ત્રીજો દિવસ ઉગ્યો એટલે શેઠ નાઈ ધોઈ તૈયાર થઈને એના એક ને એક દીકરાને એટલે કીધું હાલ હાલ આપણે મજેવડી ગામમાં ઉઘરાણી કરવા જવાનું છે ગામના ભાદરમાં તો આવ્યા આવીને અડધી જ કલાક જ્યાં ઉભા રહ્યા ને ત્યાં તો સામેથી એને નલામી કેતા કરગઠી મળી એટલે શેઠે ગામના માણાને એટલું પૂછ્યું સાંભળ્યું આ કોણ પાછું થયું છે તેથી ગામનો માણા એટલું બોલ્યો શેઠ જાતનો ગરીબ હતો અમારા ગામનો કાળિયો દેવી પૂજક છે માણા દિલનો બહુ દુબળો હતો પોતાને સાહેબ એક ટંકનું ખાવાનું હતું નતું
પણ શેઠ માણા જીભાનમાં બહુ સાચો હતો. અમારા ગામનો કાળિયો પાછો થયો. હા શેઠે જ્યાં એટલું સાંભળ્યું કે અમારા ગામનો કાળિયો દેવી પૂજક પાછો થયો. ત્યાં તો એની મેલડીને યાદ કરીને શેઠ એટલું બોલ્યા, મેલડી મેલડી માડી મને હવે આવો હાચા બોલો, કોઈ મળશે નહીં માડી, કોઈ મળશે નહીં માડી. શેઠ અને શેઠનો દીકરો બે પાછા જૂનાગઢમાં તો આવ્યા, પણ મારી મેલડીના ફળાને ક્યાં મૂક્યું? જ્યાં પોતાની રૂપિયા મૂકવાની પટારો કહેતા તેજુરી હતી ને એની માઇલ પર મૂકીને મારી મેલડીનું સેવા ભજન અને પૂજન મળ્યા કરવા. પણ જાતા જાતા કાળિયાએ એટલું કીધું કે શેઠ જ્યારે અડાણા મેળવા આવ્યો ને તેથી કાળીઓ એટલું બોલ્યો, શેઠ કદાચ મારી મેલડીનું પાછી ન લઈ જાવ અને અહીં તમારી પાસે રાખો, શેઠ મને ગાળ દેજો, મારી મેલડીને ગાળ દેજો, પણ મારી મેલડીના વડવાને ગાળ ન દેતા, નકર મારી મેલડી સહન નહીં, મારી મેલડી સહન નહીં. વાત કરતા વાર લાગ્યા 7, 8 અને 9 વર્ષ વીત્યા ને શેઠ નું આલોક છોડીને પરલોક શેઠ નું ગામતરું થઈ ગયું સાહેબ. પછી તો ઘરની બધી જવાબદારી શેઠ નો જે એકનો એક દીકરો હતો ને એના ખંભે આવી ગઈ. પણ ઘરનો વહીવટ સિદ્ધરાજ કાકા આવ્યો ને પોતાના હોનીના દીકરાની સંગત ફેર થઈ ગઈ. નો કરવાના ધંધા મેળો કરવા. દુકાનમાંથી ક્યારેક દાગીના ચોરી લે, જ્યાં ક્યાંથી ઉસીના પૈસા મળે ઉસીના પૈસા લઈને વાપરી જાય. છેલ્લે કાઈ ન મળ્યું ને જ્યાં મારી મેલડીને બેહારી હતી ને એમાંથી એક હોનાનું સતત દેદી શેઠનો છોકરો ચોરી ગયો. બાપ તણકની વિદ્યા અને જે શેઠના ઘરેથી શેઠની માં હતી ને ડોસીમાં હવારમાં દીવા કરવા ઊભા થયા. દીવા કરવા ઊભા થયા ત્યાં મારી નજર પડી ગઈ કે આમાંથી સતત નથી, આમાંથી સતત નથી. તેથી ડોસી એટલું બોલ્યો, મેલડી મેલડી કાં તો મારા સતરને લાવ્યો કાં તો સતરના સોરને લાવ્યો. અને મારી એકઈ નો થાય ને તો મારી ચોરની લાશ લાવી, ચોરની લાશ લાવી, ચોરની લાશ લાવી. સાહેબ ગોખલામાં બેઠી બેઠી મારી મેલને વિચાર કરે કે બેસી 3 દિવસથી મને મેલડીને તું ટકોરા મારસ ને પણ મારે તો કઈ આંખ ખોડવું. ત્યારે ત્રીજા દિવસે ડોસીએ ટકોર કરી, મારી મેલડી એ મારી કાં તો તારો કાળિયો દુબળો હોય
આય મારી દુકાને આવતો ને કાળિયાને મેં જોયો તો કાં તો મારી મેલડી કાળિયો દુબળો હોય કાં તો મારી મેલડી તું દુબળી હોય અને કાં તો તને મંડળનો માંડનારો વડવો એનો દુબળો હોય વાહ એનો દુબળો હોય વાહ જો મારી મેલડી તું ચોરની લાશ ને લાવી ને હવા બણનો તાવો મારી મેલડી તને કરી અને સાહેબ પછી મારી મેલડી થી રેવાનું લઈને હવા વેચની નાગણી બની ક્યાં જાય જ્યાં ઓલો શેઠ નો દીકરો ને એના 4-5 ભાઈબંધો તળાવે નાવા ગયા હતા ને સીધી તળાવમાં હરડાટ સીધી તળાવમાં હરડાટ સીધી તળાવમાં હરડાટ શેઠના છોકરાને જમણા પગે થડાક ડંખ દીધો શેઠનો છોકરો એટલો બોલ્યો મને એલા પગે કઈક ભટકું પડ્યું હજી પોતાના ભાઈબંધો કાંઠે આવે નો લાવે શેઠના દીકરાને કાંઠે લાવે નો લાવે ત્યાં તો ફેણીના પોહા મોઢામાંથી મેલડીએ કાઢી નાખ્યા 4-5 છોકરા કાવડી કરીને પોતાના ઘરે તો લાવ્યા સાહેબ એક બાજુ નાના વિકેતા કરગઠીના બંધને તૈયાર કરીને બંધ બાંધે ને ત્યાં તો મારી મેલડી બંધને તડો તડે મંડી ગઈ તોડવા જેવા પાછા નાના મીના બંધ લે ત્યાં પાછા બંધ તૂટી જાય આખું જુનાગઢ ભેગું થયું સાહેબ જુનાગઢ ભેગું થયું એમાં 4 દેવી પૂજા જુનાગઢમાં અટાણું કરવા આવેલા નામગીરના માણાનો ગઢ સણાઈ ગયેલો જોઈ ગયા ને ત્યાં જઈને ઉભા રહી ગયા પણ જે દેવના ખેલને પારખી જાય ને જે દેવનો ભજન કરતો હોય ઓલો દેવી પૂજક ઓળખી ગયો માનો કે નો માનો આ આપણી વેડુની નાઈટનો મારી મેલડીનો ખેલ લાગે મારી મેલડીનો ખેલ લાગે ઝડપ દે ડોકમાંથી માળા કાઢીને દોઢ સાઈડ લઈને એટલું જ કીધું મેલડી મારી મેલડી જો આ તારો ખેલ હોય તો આમાંથી દોઢ સાઈડ આપતો મારી મેલડી સાહેબ દોઢ સાઈડ ભરી દીધી અને દેવી પૂજક છે ને આપણી ગણે જેમ તેમ નો માને આપણને તો એકવાર વધાવો વચન આપે એટલે આપણે હવાવી કરી લેવી દેવી પૂજક નો માને મારી મેલડી એમ નો માનો પણ આમાંથી એકાદી 9 વર્ષની દીકરીને ખોળિયામાં મારી મેલડી આવી ને તો એમ માનું મારી મેલડી તારો ખેલ છે સાહેબ એક બાજુ દીકરાની લાશ પડી છે એક બાજુ 9 વર્ષના ખોળિયા મારી મેલડી આવી ખોળી આવીને એટલું કીધું ખમા મારા દેવી પૂજક આજ વેડુની નાઈટનો વાલો વિહામો મેલડી બોલો તેદી ઓલો ગરીબડો દેવી પૂજક પગે લાગીને એટલું કીધું મેલડી મારી મેલડી એક બાજુ આ દીકરાનું મરણ થઈ ગયું છે અને અત્યારે તારે આવવાનું કારણ ત્યારે ઓલી દીકરીના ખોળીએ મેલડી એટલું બોલી મારા દેવી પૂજક એ ઓલી ડોસી ખૂણામાં રોવે છે ને એને કહી દે સાની રહી જાય એને રોવાનો દિવસ નથી હું કામ કે મને મેલડીને રાત ને દી ટકોરા કરીને એટલું કહેતી હતી મેલડી કાં તો ચોરને લાવી ને કાં તો ચોરની લાશને લાવી અને જો ચોરને લાવી ને ચોરની લાશને લાવી ને તો તને હવામાનનો તાવો કરી હું મેલડી લાવી મારા ચોરને લાવી મારા દેવી પૂજક ડોસીને બોલાય
આજ હું મારા ચોર નહીં લાવી મારા ચોર ની લાશ નહીં લાવી ત્યારે ઓલો દેવી પૂજક પગે લાગીને એટલું બોલ્યો મારી મેલડી હવે વળી જા એ હતું એનું બધું લૂંટાઈ ગયું હવે આના ઘરમાં કોઈ વ્યૂ નથી મેલડી કે ગાંડા જીવતાનું તો હવલે પણ મરેલાનું લવ ઈ મેલડી છે પેલા ઈ ડોસીને કે કદાચ એના દીકરાને બાળવો હોય ને પેલા મને મેલડીને હવામાનનો તાવો કરે ને પછી એના દીકરાની લાશને લઈ જાય સાહેબ વાત કરતા વાર લાગે હવામાનનો તાવો કર્યો અને તાવો જમીન મારી મેલડી એટલું બોલી ખમા એ મેલડી હવે દુનિયામાં પાછી વળું એનો મેં એક દીકરો લીધો છે ને પણ શેઠના ઘરેથી જે શેઠાણીને ઓધાણ છે ને જો એક લીધો અને એક નાળે બે દીકરા દઉં ને એ તો હું મેલડી દઉં